નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો ફરી એકવાર વિડીયો છે જનરલ એગ્રીકલ્ચરના પ્રશ્નો વિશે. શરૂઆત કરીએ. સૌપ્રથમ, સામાન્ય રીતે ભારતમાં અપનાવવામાં આવેલ માટીના કણોનું વર્ગીકરણ ખાલી જગ્યા આધારે કરવામાં આવે છે અથવા આવ્યું છે. ઓપ્શન એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, બી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સોઇલ સાયન્સ, સી યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કે ડી યુનાઇટેડ સ્ટેટ્સ પબ્લિક રોડ્સ એડમિનિસ્ટ્રેશન. અહીં જવાબ આવશે ઓપ્શન બી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સોઇલ સાયન્સ ISSS. ત્યારબાદ છે સામાન્ય માટેની બલ્ક ડેન્સિટી હોય છે એટલે કેટલી હોય છે. ઓપ્શન એ 1.50 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બી 1.33 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, સી 70 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કે ડી 1.00 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અહીં જવાબ આવશે ઓપ્શન બી 1.33 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, જે સામાન્ય માટેની બલ્ક ડેન્સિટી હોય છે. ત્યારબાદ છે સ્પોડોપ્ટેરાના વસ્તી ઘટાડવા માટે મગફળીમાં ખાલી જગ્યા પાકને પિંજર પાક તરીકે ઉગાડવામાં આવે છે. ઓપ્શન એ મેરીગોલ્ડ એટલે કે ગલગોટા, બી સણ, સી એરંડા કે ડી ચોળી. અહીં જવાબ આવશે મિત્રો સી એરંડા, જે મગફળીના પાકમાં પિંજર પાક તરીકે ઉગાડવામાં આવે છે. ત્યારબાદ છે પાણીથી ભરાયેલી એટલે કે વોટર લોક્ડ પરિસ્થિતિમાં પાકમાં કયા પોષક તત્વોની ખામીના લક્ષણો દેખાય છે. ઓપ્શન એ કોપર, બી ઝિંક, સી બંને એ અને બી કે ડી Fe આયર્ન. અહીં જવાબ આવશે મિત્રો સી એ અને બી બંને. કોપર અને ઝિંકની ખામીઓ અથવા ઉણપ જોવા મળે છે વોટર લોક્ડ પરિસ્થિતિમાં. ત્યારબાદ છે માટીની ખેડ દ્વારા થતી તૈયાર ભૌતિક સ્થિતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ ટેક્સચર, બી ટિલ્થ, સી સ્ટ્રક્ચર, ડી ઉપરોક્ત કોઈ નહીં. અહીં જવાબ આવશે મિત્રો ટિલ્થ દ્વારા તૈયાર થતી ભૌતિક સિચ્યુએશન એગ્રીગેશનને ટિલ્થ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કયા લક્ષણો રેતીના કણોમાં હાજર નથી, એટલે કે રેતીના કણો કયા લક્ષણોમાંથી દેખાડતા નથી, શો કરતા નથી. ઓપ્શન એ પ્લાસ્ટિસિટી, બી ચીપકવું, સી સંલગ્નતા કે ડી ઉપરોક્ત બધું. તો મિત્રો આપેલા ત્રણેયમાંથી એક પણ ગુણધર્મ કે લક્ષણો રેતીના કણોમાં હાજર હોતા નથી. ત્યારબાદ છે માટીના કણો નીચેના લક્ષણો પ્રદર્શિત કરે છે, એટલે આપેલામાંથી કયું લક્ષણ એ ક્લે કન્ટેન્ટ શો કરે છે અથવા ગુણધર્મ ધરાવે છે. ઓપ્શન એ ફ્લોક્યુલેશન, બી ડિફ્લોક્યુલેશન, સી પ્લાસ્ટિસિટી કે ડી ઉપરોક્ત બધું. એ જવાબ આવશે મિત્રો બી ડિફ્લોક્યુલેશન, જે ક્લે કન્ટેન્ટ શો કરે છે અથવા તે ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ છે GCH7 એ ખાલી જગ્યાની હાઇબ્રિડ જાત છે, એટલે કે સંકર જાત છે. ઓપ્શન એ કપાસ, બી એરંડા, સી મગફળી, ડી તુવેર. અહીં જવાબ આવશે ઓપ્શન બી એરંડા, કેસ્ટરની હાઇબ્રિડ જાત છે. ત્યારબાદ છે સાદી માટીમાં સામાન્ય રીતે રેતીનું ટકા પ્રમાણ હોય છે, કેટલા ટકા હોય છે આશરે. ઓપ્શન એ 60, બી 80, સી 50 કે ડી 99. જવાબ આવશે બી 80% હોય છે. ત્યારબાદ છે ભારે ટેક્સચરવાળી માટી માટે યોગ્ય પાક કયો છે, અથવા ભારે ટેક્સચરવાળી માટીમાં નીચે આપેલામાંથી કયો પાક ઉગાડી શકાય. ઓપ્શન એ કપાસ, બી ધાણા, સી ચોખા કે ડી ઉપરોક્ત બધા. અહીં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા, જે હેવી ટેક્સચરવાળી માટી માટે યોગ્ય છે અથવા તેમાં ઉગાડી શકાય છે. ત્યારબાદ છે મગફળી અને બટાટાના પાક માટે ખાલી જગ્યા યોગ્ય માટી છે. ઓપ્શન એ ભારે માટી, બી હળવી માટી, સી મધ્યમ માટી કે ડી ઉપરોક્ત કોઈ નહીં. મિત્રો મગફળી અને બટાકાના પાક માટે હળવી માટી એટલે કે લાઇટ સોઇલ યોગ્ય માટી છે, કેમ કે તેઓ માટે જે એરેશન જે જરૂરી છે પાકને ટકી રહેવા માટે તે જરૂરી છે, જે હળવી માટીમાં સુયોગ્ય હોય છે. ત્યારબાદ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ખાલી જગ્યાની ખેતી માટે સેટ ફરો સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ મગફળી, બી સોયાબીન, સી તલ
કે ડી એરંડા? અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મગફળીની ખેતી માટે સેટ ફરો સિસ્ટમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે એરંડાના બીજમાં ખાલી જગ્યાએ ઝેરી આલ્કલોઇડ હોય છે. ઓપ્શન એ ઓક્સેલિક, બી સેપોનિન, સી HCN કે ડી રેસિન? અહીં જવાબ આવશે મિત્રો ડી રેસિન. ત્યારબાદ છે મિત્રો આવી જ રીતે કપાસના પાક માટે કોઈ બીજા પાક માટે પણ પૂછાઈ શકે છે, જેમ કે મસ્ટાર્ડ, સનફ્લાવર વગેરે તે પૂછી શકે છે કે કયા બીજમાં કયું આલ્કલોઇડ હોય છે, કયો પદાર્થ હોય છે, કયો નુકસાનકારક, કયો ફાયદાકારક, ગમે તે રીતે પ્રશ્ન બનાવી શકે છે. તો અહીંયા એરંડા માટે રેસિન આવે છે. જો મિત્રો HCN પણ લખ્યું છે. તેવી જ રીતે જુવારના પાક માટે પણ પૂછાઈ શકે છે, જેમાં તુરિન રહેલું હોય છે અથવા તુરિન નિર્માણ પામે છે. ત્યારબાદ કપાસમાંથી કાપડ બનાવવાની કળા સૌપ્રથમ ખાલી જગ્યામાં વિકસાવવામાં આવી હતી. ઓપ્શન એ USA, બી કેનેડા, સી ઇંગ્લેન્ડ કે ડી ભારત? અહીં મિત્રો અગાઉના એક વિડીયોમાં પણ ચર્ચા કરેલી હતી કે જે કપાસમાંથી કાપડ બનવાની પદ્ધતિ છે, કળા છે, જે સૌપ્રથમ ભારતમાં વિકસાવવામાં આવી હતી, એ પણ હડપ્પીયન સંસ્કૃતિ દરમિયાન. ત્યારબાદ વાવણી કરતી વખતે ખાલી જગ્યા મશીન હરોળથી હરોળનું અંતર જાળવી રાખે છે. મિત્રો જે આપણે ઓજારો ઉપયોગ કરતા હોય છે ખેતી માટે તો વાવણી માટે, તેમાં કયું મશીન અથવા કયું ઓજાર એ હરોળથી હરોળનું અંતર જાળવી રાખે છે. એટલે કે જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે બીજમાં અથવા જે ઉગેલા છોડ હોય છે તેમાં હરોળથી હરોળનું અંતર જાળવી રાખે છે. ઓપ્શન એ બેલ એટલે કે બીપલાવ. ઓપ્શન બી બીજ કમ ખાતર બીજ ડ્રીલ એટલે કે સીડ કમ ફર્ટિલાઇઝર સીડ ડ્રીલ? સી ડિપલર કે ડી પ્લાન્ટર? અહીં જવાબ આવશે મિત્રો બી બીજ કમ ખાતર બીજ ડ્રીલ, જે વાવણી કરતી વખતે હરોળથી હરોળનું અંતર જાળવી રાખે છે. ત્યારબાદ છે વાતાવરણમાં અદૃશ્ય પાણીના રૂપમાં હાજર પાણીની વરાળને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ ઝાકળ, બી ભેજ, સી સાપેક્ષ ભેજ કે ડી ધુમ્મસ? અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ખાલી ભેજ. ત્યારબાદ છે તુવેરમાં હેલિકોવર્પાના નિયંત્રણ માટે ખાલી જગ્યા પાકને પિંજર પાક તરીકે ઉગાડવામાં આવે છે. ઓપ્શન એ ગલગોટા, બી શણ, સી વટાણા કે ડી ચોળી? અહીં જવાબ આવશે મિત્રો એ ગલગોટા. ત્યારબાદ છે એરંડાના ફળોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ પોડ, બી કોબ, સી સિલિક કે ડી કેપ્સ્યુલ? અહીં જવાબ આવશે ડી કેપ્સ્યુલ. ત્યારબાદ છે કયા પ્રકારની વાવણીની પદ્ધતિમાં બીજનો દર વધુ હોય છે? ઓપ્શન એ રોપણી ટ્રાન્સપ્લાન્ટિંગ, બી ખોદકામ એટલે કે મિત્રો ચોપ એટલે કે મિત્રો ખાડો કરીને ત્યાં ડિબલિંગ. ત્યારબાદ છે સી ડ્રિલિંગ એટલે કે આપણે સીડ ડ્રિલિંગ વાવણી દ્વારા વાવીએ છીએ. ત્યારબાદ છે ડી પૂંખીને એટલે કે બ્રોડકાસ્ટિંગ. મિત્રો અહીં બ્રોડકાસ્ટિંગ એટલે કે પૂંખીને જે વાવીએ આપણે બીજ, જે વાવણી પદ્ધતિ છે એમાં બીજનો દર વધુ હોય છે અને તેમાં બીજનો જે સ્ફુરણ અથવા અંકુરણ થવાની ક્ષમતા પણ ક્યારેક ઓછી હોય છે, કેમ કે તેઓ અનઇવન ડિસ્ટ્રીબ્યુટ હોય છે જમીનમાં. તેમની ઊંડાઈ અથવા જે સ્થિતિ છે તે સરખી રીતે ઉગી શકતા નથી. ક્યારેક માટીમાં દબાઈ જાય છે અથવા વધારે પાણી અથવા વધારે ખાતર મળતું હોય તેઓ ઉગી શકતા નથી. અને અહીંયા વાત કરી છે બીજ દરનું વધારે કયો હોય છે, તો કે પૂંખીની પદ્ધતિ જે છે તેમાં બીજનો દર વધુ હોય છે. ત્યારબાદ છે આદર્શ માટી માટે મેક્રો અને માઇક્રો છિદ્રનો ગુણોત્તર ખાલી જગ્યા હોવો જોઈએ. એટલે કે મિત્રો જો જમીન છે તેમાં આદર્શ માટી જે પાક માટે મેક્રો અને માઇક્રો છિદ્રનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ, જેથી કરીને પાક અથવા છોડ જમીનમાં સર્વાઈવ કરી શકે, ટકી રહે. ઓપ્શન એ 1:1, બી 1:2, સી 2:1 કે ડી 3:1? અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1:1.
નમસ્તે મિત્રો. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.